ને હવે આ રોય છે આપણે 3 ફેસ વોશ મંગાવવાને તો બળી છે. અરે ઈચું જો એનું મોઢું જોવો એને બળી રહી એમ કે 3 ફેસ વોશ મંગાવવાનું હતું. હેલો ગાઈસ, કેમ છો બધા? જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મી ના વિડીયોમાં, મારા મમ્મીના વિડીયોમાં. બસ તો મેં સવારમાં ટાઇટલ આપી દીધું છે સવારના પોરમાં. સવારના પોર નથી, અત્યારે બપોરનો પોર થઈ ગયો છે. ને આજે અમારે હતા ને સોમવાર હતો તો ટ્યુશને થાવી જ મારે કંઈ ખાવાનું તો તું તો હોઈ ગઈ હતી. આજે 1:30 વાગે ઉઠી, હજી ઉઠી ને મમ્મી ક્યાં કે નાઈ લે જાય કે પાણી મૂકવું છે. પાણી કેવું હતું ખબર છે? ઉપરથી ગરમ હતું, નીચેથી ટાઢું હતું. ટાઢા પાણી એ નવડાવી દીધી છે મને. ને અત્યારે મમ્મી મસ્તીનું આપણું બટેકાનું શાક બનાવે છે. ચાલો સન, આજે આપણે બાફેલા બટેટાનું શાક બનાવ્યું છે ને રોટલી બનાવી છે. અત્યારે એક કામ કરવાનું છે. પછી જો આ બટેકા પડ્યા છે, એમાં સાબુદાણા પડ્યા છે, તો સાબુદાણાના વડા રોંઢે ખાવાના છે. તો હમણાં બપોરનું બની જાય ને પછી શું શું છે જમવાનું તમને બતાવીશ. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? તમે બધા મજામાં જશો? મારા વાલા મહાદેવ બધાને હંમેશા મજામાં રાખે, ખુશ રાખે. અને અત્યારે આપણે છે ને જો બપોર થઈ ગઈ છે. આજે તો બેને વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે ને આપણે બપોરની રસોઈ બનાવીએ છીએ. મસ્ત બાફેલા બટેટાનું શાક ને રોટલી બનાવવાની છે. તો હાલો બધાય બપોરા કરવા. જો ભાઈને આપણે મસ્તીના ચા અને પરોઠા જમવા આપી દીધું છે, કારણ કે જે એને સવારનો નાસ્તો છે. આજ તો જો કે અમારે બધાને સવારનું બપોરનું ભેગું થઈ ગયું છે, કારણ કે ઉઠ્યા મોડા અને સોમવાર હતો તો આજે સવારે કંઈ નાસ્તો બનાવ્યો જ નહોતો. અત્યારે સીધા જમવા બેઠા છીએ. તો જો મસ્તીનો આપણે બ્લુબેરી ઠીક લઈ લીધો છે, અને આ રોટલી, અને આ આપણું જો બટેટાનું શાક. તમને એમ લાગતું છે ને આટલો જ કેમ લીધો? એમાં શું છે, ભાઈ 1 ગ્લાસ લેવો હોય તો 1 ગ્લાસમાં અમે 3 ભાગ પાડી લઈએ, એવું બધું હાલ્યા કરે. અને હવે આમ થાય અપકા પડી ગયા, 1.5 મહિનાથી એક ધારો ખાઈ છે ને તો. અને હમણાં હજી તો માણ હાજા જ થયા છે. કા બેનને તો હજી બહુ સારું નથી. બેનને જો ભૂખ લાગી તો બેન જ ખાવાની ચાલુ કરી દીધું છે. તો જો બપોરા કરવા બેઠા છીએ. હાલો બધાય બપોરા કરવા. તો અમારું છે ને પાછું એક પાર્સલ આવી ગયું છે ફ્લિપકાર્ટમાંથી. તે પારસભાઈ કંઈક મંગાવ્યું છે એને માટે. એવું કંઈક મંગાવ્યું છે ને કે એનું થોબડું ચોખ્ખી થઈ જાય એવું. શું છે ભાઈ? થોડું અમને પણ બતાવો. ફેસ વોશ ફેસ વોશ આવી ગયા છે. ઈ પછી 3 મંગાવ્યા. વાહ, અમારે ઘરે તો રૂપિયાથી ખાણ દે. ઈ તો દેખાય છે. લો કોકુ લાવો એમાં નાખવાનું. આ તો 3 ફેસ વોશ મંગાવી લીધા છે. આને મોઢું ધોવા હાટું. મોઢું બતાવી જ ભાઈ. આમ તો રૂપાળો જ છે થોડો. મોઢું બતાય નહીં બતાવો. તો સારું, હાલો હવે પાછા આપણે મળશું. બપોર તો થઈ ગઈ છે, રોંઢે મળીએ. ને હવે આ રોય છે આપણે 3 ફેસ વોશ મંગાવવાને તો બળી છે. અરે ઈચું જો એનું મોઢું જોવો એને બળી રહી એમ કે 3 ફેસ વોશ મંગાવવાનું હતું. તો છે ને જો આપણે સાબુદાણા મસ્તીના પલળી ગયા હતા ને, તો મેં આ ગળણીમાં લઈ લીધા હતા. પાણી બધું નીકળી જાય ને એમ. તો પાણી તો હજી થોડું થોડું તો નીકળે છે. આપણે કાઢી નાખીએ જેટલું નીકળે એટલું, અને બાકી તો હાલ છે. જો આપણે મસ્તીના આપણે સાબુદાણા ગાજર. તો હાલો છે ને જો મસ્તીના આપણે સાબુદાણા પલળી ગયા છે અને કિચનમાં આવી ગયા છીએ, કારણ કે છે ને સાબુદાણાના વડા બનાવવાના છે. આજે સોમવાર રહ્યા છીએ તો ફરાળનો નાસ્તો કરવાનો હોય. નાસ્તામાં ફરાળ બનાવવાનું છે. તો જો સાબુદાણા પલળી ગયા આપણે લઈ લીધા છે. મેં તમને આગળ બતાવ્યું ને ગળણીમાં ગાળીને બધું પાણી નિતારીને પછી લેવાના. એટલે તમે બેટર જ્યારે બનાવો ને સાબુદાણાનું તો ઢીલું ન થઈ જાય. અને આ બટેટા મેં બપોરે જ બાફી નાખ્યા હતા. બપોરે બાફેલા બટેટાનું શાક ને રોટલી કરી નાખ્યું હતું. એટલે પછી આ બટેટા વધ્યા હતા ને ફ્રીજમાં મૂકી દીધા હતા મેં. તો હવે આપણે આમાં સુંદર કરીને નાખી દઈશું. તો ચાલો બધા સાબુદાણાના વડા કરવા. તો હાલો છે ને જો આપણે હળદર નાખી દીધી છે, અને છે ને સેજ એવું લાલ મરચું નાખું છું. તમે બહુ વધારે તીખું ખાતા હોય ને તો લીલા મરચાં નાખવાના ખાંડીને, અને તે લાલ મરચાંનું પ્રમાણ વધારે દેજો. અને આ જો આપણી કોથમરી છે સુધારેલી કૂકવેલી મસાલામાં મેં ભરી લીધી હતી, તો એ આપણે નાખશું. અને હવે આમાં આપણે લસણ ને કાંદા ને એવું કાંઈ નાખવાનું જ નથી, કારણ કે આપણે ફરાળ માટે બનાવીએ છીએ. જો રેગ્યુલર એમ જ ખાવા બનાવતા હોય ને તો બધું જ નાખવાનું.
આ ફરાળ માટે બનાવીએ છીએ એટલે આપણે કાંઈ નાખવાનું નથી. ને મીઠું છે ને તે મેં માપનું નાખ્યું છે, કારણ કે બટેટા બાફવામાં મીઠું નાખ્યું હતું મેં. તો હવે આપણે ઉપર જેવું લીંબુ નાખી દઈશું ખટાશ માટે. ને લીંબુ ન નાખો તો દહીં નાખી દેવાનું અને ઈનો નાખવાનું, એટલે બહુ મસ્ત બને. પણ આજે છે ને મેં દહીંની બદલે લીંબુ નાખ્યું છે. તો હવે આપણે એમાં નાખી દઈશું 2 ચમચી 3 ચમચી જેવો ફરાળી લોટ. ફરાળી લોટ નાખી દેવાનો અથવા તો રાજગરાનો. તો મેં ફરાળી લોટ નાખી દીધો છે ને હવે બધું આપણે મસ્તીનું મિક્સ કરી લઈશું, બેટર બની જાય. તેલ લઈ લીધું છે ને, તો તેલ લઈ લીધું ને આપણે જો આ મસ્તીનું માવો તૈયાર થઈ ગયો છે મસ્ત. અને હવે આપણે છે ને એને ગોળીઓ નથી બનાવવાની, ને મસ્તીના આપણે રોટલીના લુવા બનાવીએ ને વડા બનાવી નાખે પછી ડાયરેક્ટ તળે. પણ આ તો મારે હશે ને ઉતાવળ છે એટલે ભજીયાની જેમ હું તળી નાખું છું. સારું હાલો ફટાફટ તળી પછી મળું. ત્યાં પેલા બાજુના ગેસે ચા મૂકી દો મારી હાટું, કારણ કે મને ચા જ ખાવું ભાવશે. મને ટમેટાનો સોસ કે ચટણી નો મજા આવે. છોકરા ખાતું સોસ તો હોય જ નહીં, કે તો ચટણી બનાવી નાખું કાગળ. અને હું મારી હાટું તો ચા જ બનાવું, મને ચા જ ખાવાની મજા આવે. તો હવે છે ને જો આપણે તેલ આવી ગયું છે, મેં ચેક કરી લીધું છે. અને બાજુના ગેસે ચાય બનવા મળી છે. તો આપણે ફટાફટ આને તળી લેશું. ભજીયા પાડવીને આપણે એમ પાડવાના છે મસ્તીને. નાના પછી છે ને તેલમાં મૂકો ને પછી એને હલાવવાના નહીં. સાબુદાણાના વડા છે, તળાઈ જાય ને એટલે હાથે હાથે ફૂલીને ઉપર વહી આવે. હલાવવાનું ન હોય. અને હવે એને ફેરવવા હાથે હાથે પછી ઉપર આવે ને પછી એની સાઈડ ફેરવવાની, ત્યાંથી નહીં. ચોટી જાય ને એવી વિખાઈ જાય બીપલે બા કઈ વિખાય ને કઈ ન થાય, પણ હાથે હાથે તરીને ઉપર વહી આવે. સાબુદાણા નાખેલા હોય ને એટલે. તો સારું હાલો, જો આપણા વડા તૈયાર થાય છે, તૈયાર થઈ જાય પછી મળીએ. કામ નાસ્તો કરો બેસીને ત્યારે સીધા મળશું, કારણ કે ભાઈ પાછળ કોઈક નવા રહેવા છે તો હિન્દીવાળા છે. તો અત્યારે એ લોકો છે ને હનુમાન ચાલીસા ને એવું ગાય છે. હનુમાન ચાલીસા ને રામાયણ ગાય છે, તો એનો અવાજ તમને આવશે પાછો. તો તમે જોઈ શકો છો મસ્તીના આપણે વડા બનીને તૈયાર થઈ ગયા છે. જો અવાજ સારો આવશે ને, મસ્તીના કડકડિયા બન્યા છે. આમાં મેં ઈનોય નથી નાખ્યો, ખાવાનો સોડા ખારી નથી નાખ્યો, હવે એમનામ બનાવ્યા છે. તો એ છે ને જો ઉપરથી એકદમ કડકડા અને અંદરથી હવે એકદમ પોસા. જો મસ્તીના બન્યા છે. તો હવે છે ને અમે નાસ્તો કરી લઈએ. જો મારી ચા તૈયાર છે અને આ આપણી સોસ, બેન હાટું સોસ લાવી છું. એને સોસ ખાશે, સોસ ને વડા, અને હું ચા ને વડા. તો જે અમારે ફરાળાનું વડાનું કરવાનું છે, મારી દીકરીને બેને હોમવાર રહીશે, હું હોમવાર રહીશું. તો બસ હવે આજ માટે એટલું રાખી દઈએ. વિડીયો બહુ લાંબો નથી કરો કા બેન. તો કાલે ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમત સાથે, નવી રસોઈ સાથે. ત્યાં સુધી બાય. અત્યાર માટે બધાને ગુડ નાઇટ, ને કાલે સવારમાં એડવાન્સ માટે બધાને ગુડ મોર્નિંગ. પહેલાં થોડુંક ઊંધું બોલાઈ ગયું હતું એના માટે સોરી. તો સારું હાલો, હવે અમે નાસ્તો એન્જોય કરીએ. તમે વિડીયો એન્જોય કરો, પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. ને અહીંયા સુધી વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.